મિત્રો, આપણા ભોજનમાં રોટલીનું ખૂબ જ મહત્વ રહેલું છે અને એમાંય ખાસ કરીને ઘણા લોકો ભોજનમાં ડાયરેક્ટ ગેસ બર્નર પર શેકવામાં આવેલ ગરમ ગરમ ફુલકા રોટલી ખાવાનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે નિષ્ણાંતોના મત મુજબ સીધા ગેસ બર્નર પર શેકવામાં આવેલ ફુલકા રોટલી તમારા સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે? શું છે આખી બાબત? હું તમને ઝડપથી જણાવી દઉં તો દરેક વ્યક્તિની રોટલી ફુલાવવાની અલગ રીત હોય છે. કેટલાક લોકો તેને તવા પર શેકે છે, જ્યારે કેટલાક લોકો સીધા જ ગેસની જ્વાળા પર રોટલીને શેકે છે. ચોક્કસથી ગેસની જ્વાળા પર રોટલી શેકવાથી રોટલી તરત જ ફૂલી જાય છે અને સમય પણ વધારે બચાવે છે. પરંતુ ગેસ પર સીધી રોટલી ફુલાવી નાખવાની આ આદત તમને ભવિષ્યમાં ભારે પડી શકે છે. નિષ્ણાંતોના મત મુજબ ગેસ બર્નરમાંથી નીકળતા વાયુમાં કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ હોય છે, જેના કારણે શ્વાસ અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. કેમ કે ગેસની સીધી જ્વાળા પર રોટલી શેકવાથી તેમાં કાર્સિનોજેનિક ઉત્પન્ન થઈ શકે છે, જે આપણા શરીર માટે ખૂબ જ ખતરનાક હોય છે. કાર્સિનોજેનિક એક એવો ઝેરી પદાર્થ છે જેના કારણે વ્યક્તિને કેન્સર પણ થઈ શકે છે અને એટલા માટે જો શક્ય હોય તો રોટલી તવા પર શેકવી જોઈએ. તમારા સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યાના સમાધાન માટે હંમેશા ડોક્ટરની પ્રથમ સલાહ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.